ભાગીદારી વિષય પ્રવેશના ટૂંકા દાખલામાં રીત નંબર 2 જોઈએ તો પહેલી રીતમાં આપણે ઉપાડ પર વ્યાજ શીખ્યા, તો બીજી રીતમાં અહીંયા થોડુંક લાંબી રીત છે. પેઢીનો કુલ નફો રકમમાં આપે, પેઢીનો કુલ નફો અને ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર અમુક ટકા કમિશન આપવાનું છે. કમિશન બાદ કમિશન, આટલું યાદ રાખવાનું. કુલ નફો કમિશન બાદ કમિશન આપે ત્યારે આપણે આ દાખલો 4 સ્ટેપ્સમાં થશે. આપણે પહેલું સ્ટેપ જોઈએ કે ભાગીદારને મળતું કમિશન શોધવું. બાળકો આમાં ધ્યાન રાખજો, કુલ નફો અને કમિશન બાદ કમિશન હોય ત્યારે જ આનો ઉપયોગ કરશું. આપણે ભાગીદારનું કમિશન જોતું હોય તો સૂત્ર થાય ભાગીદારનું કમિશન બરાબર જે કુલ નફો રકમમાં આપ્યો હોય એને ગુણ્યા કમિશનની ટકાવારી છેદમાં 100 ની અંદર જે ટકાવારી અંશમાં લખી ઉમેર દેવાની. માની લો કે અહીંયા આપણને 5% કીધા હોય તો અંશમાં 5 આવશે, છેદમાં 100 અને 5 ઉમેરીને 105 થાય. બીજું સ્ટેપ છે કમિશન બાદ નફો શોધો. આ એમ જ કહે છે કમિશન બાદ કર્યા પછીનો નફો. તો એ ગોતવા માટે કમિશન બાદ નફો બરાબર જે રકમ આપણને કુલ નફો આપ્યો હોય, જે આ કુલ નફો હોય અહીંયા લઈ લેવાનો, એમાંથી જે કમિશન આપણે સ્ટેપ નંબર 1 નો જે જવાબ આવે અહીં લખેલું છે, સ્ટેપ નંબર 1 નો જે જવાબ છે એ બાદ કરતા મળે. આ બીજા સ્ટેપમાં જે રકમ મળી એનો ઉપયોગ ત્રીજા સ્ટેપમાં થાય કે ભાગીદારનો નફામાં ભાગ શોધવો. આપણે જે ભાગીદારને મળતી કુલ રકમ શોધવાની હોય તેનો નફામાં ભાગ બરાબર કમિશન બાદ નફો, મતલબ બીજા સ્ટેપનો જે જવાબ આવ્યો હોય તે ગુણ્યા ભાગીદારનો નફા નુકસાનમાં ભાગ, જે રકમમાં આપણને કહેશે. ચોથું સ્ટેપ છે ભાગીદારને મળતી કુલ રકમ શોધવી, કારણ કે આપણો પ્રશ્ન એ જ છે કુલ રકમ કેટલી. તો ભાગીદારને મળતી કુલ રકમ શોધવા માટે કમિશન જે સ્ટેપ નંબર 1 નો જવાબ છે એમાં નફામાં ભાગ જે સ્ટેપ નંબર 3 નો જવાબ છે, આ બંનેને ઉમેરી દેવાનું એટલે આપણને ભાગીદારને મળતી કુલ રકમ મળે. સૌથી પહેલું કમિશન ગોતવાનું, કમિશન બાદ નફો ગોતવાનો, ભાગીદારને મળતો ભાગ ગોતવાનો, કમિશન અને ભાગીદારનો નફામાં ભાગ સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 3 નો જવાબનો સરવાળો કરો એટલે ચોથા નંબરનો જવાબ મળે, જે આપણો ફાઇનલ આન્સર થાય. ખાસ ધ્યાન રાખજો કે રકમમાં મૂડીનું પ્રમાણ આપીને આપણને કન્ફ્યુઝ કરે. તો ધ્યાન રાખવાનું ભાઈ કે મૂડીનું પ્રમાણ આપેલ હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ સરખું જ ગણવું. મૂડીનું પ્રમાણ કોઈ ધ્યાનમાં લેવાનું નહીં. આ ટાઈપના દાખલામાં આ રીતની વાત કરું છું. ઉદાહરણ જોઈએ, આપણા પાઠ્યપુસ્તકનો બીજો જ દાખલો છે. ટૂંકા દાખલામાં અમૃતા અને દિવ્યા બે ભાગીદારો છે. અહીંયા બે જ ભાગીદારો કીધા છે, ઘણી વખત 3 પણ કહેશે. અહીંયા આપણને ભૂલ ખવડાવવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું છે, જે આપણે ધ્યાનમાં જ નહીં લઈએ. ભાગીદાર કેટલા? તો કે 2. તો 2 ભાગનો નફો છે, એક ભાગીદારના ભાગે 1/2 આવે. અમૃતા નામના ભાગીદારનું કમિશન બાદ કમિશન શોધવું. કમિશન બાદ કમિશન કેટલા ટકા? તો કે 8%. 8% કમિશન દેવાનું છે. અને અહીંયા પેઢીનો નફો આપણને આપ્યો છે. બાળકો આ બે વસ્તુ ધ્યાન રાખજો કે કમિશન બાદ કમિશન હોય ને કુલ નફો હોય તો જ આ રીત આવશે. અને અમૃતાને કોઈ કેટલી રકમ મળે એ ગોતવાની છે. તો પહેલું સ્ટેપ છે કે ભાગીદારનું કમિશન. અહીંયા આપણે અમૃતા છે તો અમૃતાને મળતું કમિશન ગોતીએ. અમૃતાને મળતું જે કમિશન ગોતવું હોય તો આપણી પાસે કુલ નફો રકમ આપ્યો જ છે 96,876 ગુણ્યા ટકાવારી 8 આપી છે, છેદમાં શું આવશે? તો કે 100 નહીં આવે, 100 માં 8 ઉમેરી એટલે 108 થાય. કેલ્ક્યુલેટર ની અંદર ગણતરી કરો, કારણ કે આપણને કેલ્ક્યુલેટર ની છૂટ આપી છે. તો આનો જવાબ 7,176 રૂપિયા આવશે. પહેલો સ્ટેપ આપણને મળી ગયું. બીજું સ્ટેપ કમિશન બાદ નફો. કમિશન બાદ નફો જોતો હોય તો જે કુલ નફો છે 96,876 એમાંથી આપણે જે અમૃતાનું કમિશન છે 7176 બાદ કરી નાખીએ. બાળકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો
તો બાદબાકી આપણને 89,700 રૂપિયા મળશે. ત્રીજું સ્ટેપ, અમૃતાને નફામાં કેટલો ભાગ મળે એ ગોતવાનું છે. બાળકો ખાસ ધ્યાન રાખો, નફામાં ભાગ ગણો ને ત્યારે આ મૂડીનું પ્રમાણ ધ્યાનમાં નથી લેવાનું. આપણે મોટા મોટી ભૂલ કરશું, 3/2 માં ગણી નાખશું, દાખલો અહીંથી ખોટો પડે, માર્ક ન મળે. તો નફામાં ભાગ આ દાખલામાં બીજું કઈ નથી કીધું, બે જ ભાગીદારો છે એટલે સરખે હિસ્સે દેવાનું. અમૃતાનો એક ભાગ હોય, દિવ્યાનો એક ભાગ હોય, એટલે આ જે 89,700 મળ્યા એનો અડધો ભાગ, મતલબ કે બે ભાગીદાર હોય તો 1/2, ત્રણ ભાગીદાર હોય તો 1/3, 1/3 લેખે. ફરીથી તમે બાળકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. અહીંયા 89,700 બે વડે ભાગતા આપણી પાસે 44,850 મળશે. ત્રણ સ્ટેપ થઈ ગયા. આપણી પાસે રફ વર્ક બધું આવી ગયું છે. માત્ર પહેલું સ્ટેપ અને ત્રીજા સ્ટેપનો સરવાળો કરી એટલે તમને જવાબ મળી જાય. સ્ટેપ નંબર 4, અમૃતાને મળતી કુલ રકમ. સૌથી પહેલું કમિશન, ઓકે 7176 પ્લસ નફામાં ભાગ, ઓકે 44,850. આ બંનેનો સરવાળો કરતા 52,026 52,026 રૂપિયા અમૃતાને કુલ રકમ મળશે. આ ટાઈપના દાખલા 3 માર્કની અંદર બોર્ડમાં પૂછાય છે. તો આવા દાખલા ક્યાંથી મળે તો પ્રેક્ટિસ કરવી.